ચૂંટણી પહેલા ઉમેદવારો અજ્ઞાતવાસમાં. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. કદાચ આ સાંભળીને આપણને કંઈ જ નવું ન લાગે, કારણ કે આપણા રાજકારણના ઇતિહાસ પર નજર કરીએ ત્યારે હંમેશા ઘણીવાર એવું બનતું આવ્યું છે કે જ્યારે પણ ફોર્મ ભરાઈ જતા હોય કે જ્યારે પણ પક્ષ પર સત્તા પર બેસવાનો વારો આવતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જોડતોડની નીતિનું જે રાજકારણ શરૂ થતું હોય છે તેને અટકાવવા માટે, પોતાના આ કાર્યકર્તાઓ અને નેતાઓ અને ઉમેદવારોને બચાવવા માટે આ રાજકારણ શરૂ થતું હોય છે. અને જે ઉમેદવારો છે કે જે નેતાઓ છે તે અજ્ઞાતવાસમાં જતા હોય છે. રિઝોર્ટ રાજકારણ શરૂ થતું જોવા મળતું હોય છે. ને અત્યારે ગુજરાતમાં પણ એ જ પ્રકારનું રાજકારણ જોવા મળી રહ્યું છે, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે યોજાવાની છે. હવે તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક ભય કોંગ્રેસને જોવા મળતો હોય છે કે છેલ્લી ઘડીએ કોઈ ફોર્મ પરત પાછું ન ખેંચી લે. ઘણા આક્ષેપો ભલે ભાજપ પર કરવામાં આવે કે આ કઈ રીતે શક્ય બન્યું, પરંતુ અંતે તો પરિણામ જ જોવામાં આવે છે. જો કોઈ ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લે છે તો પછી કોંગ્રેસ કશું જ ન કરી શકે. એટલા જ માટે જેમના ફોર્મ ભરી દેવામાં આવ્યા છે તેમને ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવી રહ્યા છે. સુરત, રાજકોટ, નવસારી, અમદાવાદ સહિત અનેક ઉમેદવારો હાલ અત્યારે ભૂગર્ભમાં જોવા મળી રહ્યા છે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી ઘડી સુધીનો અજ્ઞાતવાસ આપણને જોવા મળશે. ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો પર શું દબાણ કરાઈ રહ્યું છે કે શું હંમેશા કરવામાં આવતું હોય છે કે પછી ક્યાંક શામદામ દંડભેદ બધું જ અપનાવવામાં આવતું હોય છે જીત માટે? શા માટે કોંગ્રેસને આ પ્રકારની ચિંતા સતાવી રહી છે? ઉમેદવારો અને મતદારો વચ્ચેનો જે જીવન સંપર્ક છે તે પણ તૂટી જતું હોય છે. શું કહીશું આ પ્રકારના રાજકારણ માટે અને સાથે જ ઉમેદવારોના આ અજ્ઞાતવાસ માટે? તેના પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષકો જયવંતભાઈ પંડ્યા અને સૌરાષ્ટ્રથી કૌશિક મહેતાજી. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. જયવંતભાઈ, ચૂંટણી પહેલા ત્યારે જે ઉમેદવારોનો આ અજ્ઞાતવાસ જોવા મળી રહ્યો છે, જેમ મેં કહ્યું કે ક્યાંક એવું કોઈ નવાઈ ના લાગે, આપણને કંઈ જ નવું ના લાગે. કોંગ્રેસને આ કરવું પડતું જ હોય છે. જે કંઈ પણ કહીએ, ભાજપ આ ઉમેદવારોને સંપર્ક કરે કે પછી આ ઉમેદવારો ભાજપને સંપર્ક કરે, પણ આ ઉમેદવારોને બચાવવા માટે આ રાજકારણ કોંગ્રેસને કરવું કેટલું જરૂરી બની ગયું છે? શા માટે ઉમેદવારો ભૂગર્ભમાં જોવા મળી રહ્યા છે? મને લાગે છે કે આ એક પ્રકારની યુક્તિ છે અને એવું બતાવવાનો પ્રયત્ન છે કે ભાજપ છે એવી રીતે ઉમેદવારોને બેસાડી દેવા માટે પ્રયત્ન કરે છે. જો આપણે વિચારીએ તો અત્યારે ભાજપને આવું કઈ કરવાનો આવશ્યકતા નથી, કારણ કે એવી કોઈ લહેર કે એવું કઈ એટલું બધું પ્રચંડ રીતે હોય. હા, એની પ્રત્યે રોષ તો છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ સાવ એકદમ સત્તા જાય એમ હોય એવું તો છે નહીં. તો એક પ્રકારે આવું પગલું ભરીને અને બીજું કે પોતાના અભ્યર્થીઓ ઉપર વિશ્વાસ થઈ, જેમ રાહુલ ગાંધીજી અહીંયા આવ્યા હતા અને એમણે કહ્યું હતું રેસના ઘોડા અને લગ્નના ઘોડા. તો તમે લગ્નના ઘોડા શા માટે પસંદ કરો છો, રેસના ઘોડા કેમ પસંદ નથી કરતા? આ વસ્તુ છે ને એ સમજવાની આવશ્યકતા છે, તાતી આવશ્યકતા છે. વિપક્ષમાં હો તમે ત્યારે તમારે જો આ કરવું પડે તો સત્તામાં હો તો ત્યારે શું કરવું પડશે? આ બહુ વિચારવાની વિપક્ષોએ, કોઈ પણ પક્ષ હોય, એને આવશ્યકતા છે. કારણ કે અત્યારે આમ જોઈએ ને તો અજ્ઞાતવાસ અથવા તો ભૂગર્ભવાસ આ બધું તો અમસ્તુ પણ કોઈ પણ પક્ષના નેતા કોર્પોરેટર તરીકે ચૂંટાશે એટલે પછી અજ્ઞાતવાસ ભૂગર્ભવાસમાં જ ચાલ્યા જાય છે. લોકોની સમસ્યા આવે છે ત્યારે એ કોઈ જોવા નથી મળતા, ત્યારે એ ભૂગર્ભવાસ અનુભવમાં વયા જાય છે, એટલે કોઈના ફોન નથી ઉપાડતા. એવી જ રીતે અત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે એમણે જે યાદી જાહેર કરી એ પછી એ લોકો પણ એક રીતે ભૂગર્ભવાસમાં જ છે, કારણ કે એ લોકો કોઈના ફોન ઉપાડતા નથી, એવા અહેવાલો આવ્યા હતા. તો આ બધું બતાવે છે કે રાજકારણ એ છે ને હવે સેવાનો કોઈ એમાં ખેલ નથી રહ્યો, સત્તાનો જ ખેલ રહ્યો છે. જી બિલકુલ, પણ આ સત્તાના ખેલથી જનતાને કેટલું નુકસાન થાય છે કૌશિકભાઈ? અત્યારે સુરત, રાજકોટ, નવસારી, અમદાવાદના ઘણા બધા એવા ઉમેદવારો છે જેમણે કોંગ્રેસે ભૂગર્ભમાં ઉતારી દીધા છે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી ઘડી સુધી આ રહેશે કૌશિકભાઈ? નહીં, બહુ સાચી વાત છે. આપણી આ લોકશાહીની કમનસીબી છે કે કોઈ આટલો જૂનો પક્ષ હોય ને એને ઉમેદવારોને બચાવવા માટે એને અજ્ઞાતવાસમાં લઈ જવા પડે. આ બહુ કોઈ સારી નિશાની લોકશાહીની નથી.
એમાં બંને બાજુના કારણો છે કે કોંગ્રેસની હાલત એટલી બધી ખરાબ છે કે કેટલીક બેઠકોમાં તો ઉમેદવાર મળવા પણ મુશ્કેલ બન્યા છે, અને જે મળે છે એને સાચવી રાખવા પણ મુશ્કેલ બન્યા છે. એના ઘણા બધા કારણો છે. ભૂતકાળમાં એવું બનતું હતું, રાજકીય પક્ષો જે તે સામેના ઉમેદવાર જે તે જ્ઞાતિના હોય એની સામે ડમી ઉમેદવારો એ જ જ્ઞાતિના ઉતારતા હતા. એ આપણે બધો ખેલ જાણીએ છીએ, કોણ કઈ રીતે કરતું હતું. અને એ જે વોટ કાપવાની જે સ્થિતિ હતી, મને લાગે છે હવે આખો સમય બદલાયો છે ને હવે ઉમેદવારને પોતાની તરફેણમાં લાવવા માટેના એન કેન પ્રકારે બધા રસ્તાઓ અપનાવવામાં આવે છે. એટલે આમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને પક્ષ, અત્યારે ભાજપ સત્તામાં છે એટલે એની તરફનો પવન હોય એટલે લોકો ત્યાં જવા માટે તત્પર પણ હોય, અને ક્યાંક વાત અટકતી હોય તો એ વિઘ્નો કેમ દૂર કરવા એમાં બધા રાજકીય પક્ષોને ફાવટ હોય છે. આપણે જાણીએ છીએ કેશુભાઈના વખતમાં જે ખજુરાહો નું પ્રકરણ થયું હતું, અહેમદ પટેલ વખતે, રાજ્યસભાની વખતે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લોર સુધી લઈ જવા પડ્યા હતા. દેશમાં આવા બધા ઘણા બધા કિસ્સાઓ છે, એ આપણે જાણીએ છીએ. પણ હવે આ વાત છે કે નગરપાલિકા, પંચાયત અને મહાપાલિકા સુધી પહોંચી ગઈ છે. એ બહુ આપણને ચિંતા કરાવનારી એ ઘટનાઓ છે. એટલે આ કોઈ ઉમેદવાર એમ કોઈ પક્ષ છોડીને બીજા પક્ષમાં જાય દુઃખી થઈને, કે ન ટિકિટ મળી હોય તો અલગ વાત છે, પણ ટિકિટ મળ્યા પછી કોઈ બીજા પક્ષમાં જાતા હોય તો એના કારણો એક નહીં પણ ઘણા બધા હોઈ શકે છે. અને આપણે જાણીએ છીએ શું કારણો ને કેવા કારણો હોઈ શકે છે. આપણે રાજુ કરપડાનો હમણાં તાજો કેસ છે. આપણે કૌશિકભાઈ ખુલીને જ કહેવું પડે કે એમાં તો સ્વાર્થ પડી જાય છે. એમાં સેવા નો ભાવ હશે એ તો એમને ખબર, પણ સ્વાર્થ તો હોય જ છે, અને પોતાના સ્વાર્થ પછી પણ પડી જતા હોય છે. તમને ક્લાસિક કિસ્સો કહું. રાજકોટના એક કોર્પોરેટર મારી પાસે બેઠા હતા અને અમે એમ જ વાતો કરતા હતા. એમાંથી એમણે બહુ સરસ મજાની વાત એ કરી કે હું બહુ વોર્ડમાં જતો જ નથી, મારા વોર્ડમાં, પણ છતાંય અમે બધા ચૂંટાઈ જાય છીએ. હવે આ સ્થિતિએ સાહેબ વાત પહોંચી છે, અને મતદારનો કઈ ઓછો વાંક નથી. એમને ખબર નથી હોતી એના વોર્ડમાં કયા ઉમેદવાર ભાજપમાંથી લડે છે, કોંગ્રેસમાંથી લડે છે કે આપમાંથી લડે છે. બંને પક્ષે આ મુશ્કેલીઓ છે. અને જે રીતે હવે પંચાયતોમાં ને પાલિકાઓમાં ભ્રષ્ટાચાર જે ફૂલ્યો ફાલ્યો છે એ એટલી હદે વધ્યો છે, અને જો મતદારો નહીં જાગૃત થાય તો આ વધારે ને વધારે ભોગવાનું એમના ભાગે છે. રાજકીય પક્ષોને કોઈ ફરક પડતો નથી. એ આજે કોંગ્રેસમાં હોય ને કાલે ભાજપમાં હોઈ શકે છે, પાછા કોંગ્રેસમાં પણ આવી શકે છે. જી બિલકુલ, પણ મતદારોએ આ સમજવાની જરૂરિયાત છે કે જે પણ પક્ષ પલટું કરતા હોય છે એવા નેતાઓને એમને શું પરિણામ આપવું. હવે જયવંતભાઈ, આપણે જેમ કે વાત કરી કે ઇતિહાસમાં તો એવું ઘણી વાર બન્યું છે, જેમ કે હમણાં જ વાત કરી કૌશિકભાઈએ, જે સૌથી એવો કિસ્સો કે જે ક્યારે કોઈ ભૂલી નહીં શક્યો, 1995માં જે શંકરસિંહ વાઘેલાએ જે પ્રકારે ધારાસભ્યોને ખજુરાહોમાં ભેગા કર્યા હતા, અને એ કાંડ એ વખતે થયું. આ પ્રકારનું રાજકારણ ઘણી વખત રમાયું. આજે કોંગ્રેસ પોતાના જ ઉમેદવારોને સાચવવા માટે ભૂગર્ભમાં મોકલી રહી છે. શું આપને લાગે છે ગુજરાતના રાજકારણમાં આજે 30 વર્ષ પછી પણ નીતિ નિયમો નેવે છે, પણ માત્ર ને માત્ર ગણતરી થાય છે અને કેદ પર ચાલે છે આ રાજકારણ? તમારી વાત સાચી છે. અને જે ઇતિહાસ જાણે છે ને એમને કોઈ નવાઈ નથી લાગતી. પછી કૌશિકભાઈ હશે, બીજા કોઈ હશે, કે મારી જેવા કોઈ હશે. પંચવટીનો બળવો છે એ કૌશિકભાઈને યાદ હશે. ચિમનભાઈ પટેલે કોંગ્રેસના જે અભ્યર્થી એવા ઘનશ્યામભાઈ ઓઝા સામે બળવો કર્યો હતો, અને પંચવટી ફાર્મ હાઉસમાં ધારાસભ્યોને લઈ ગયા હતા, અને એમાં સફળ પણ થયા હતા. ઇન્દિરા ગાંધી, તમે વિચાર કરો, આ જે અત્યારે આપણે નરેન્દ્ર મોદીનું જે સ્વરૂપ જોઈએ છે, આપણને એની શક્તિ જોઈએ છે, એને એક સત્તા જોઈએ છે, એનું વર્ચસ્વ જોઈએ છે, એના કરતા કેટલાય ગણું વર્ચસ્વ એ વખતે, કારણ કે એ વખતે મીડિયા નહોતું, એ વખતે બીજા પક્ષો એટલા મજબૂત નહોતા, એ વખતે સોશિયલ મીડિયા નહોતું, અને એ વખતે ચિમનભાઈ પટેલે પડકાર ફેંક્યો હતો અને કીધું હતું કે દિલ્હીથી જે અભ્યર્થી નક્કી થાય એ નહીં, પણ એની સામે મારી જે દાવેદારી છે એને તમે સ્વીકાર કરો. અને એણે પ્રદર્શન કરી અને બતાવી દીધું ફાર્મ હાઉસમાં જઈને. અને પછી ઇન્દિરા ગાંધીએ જુદી રીતે એમને હટાવ્યા, જુદી વાત છે, પણ ચિમનભાઈ પટેલે પણ આવું કર્યું હતું.
એ વાત આપણે નોંધવી જોઈએ. એવી જ રીતે કોંગ્રેસમાં પણ ભૂતકાળમાં જીવરાજ મહેતા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ કોંગ્રેસના જ લોકો લાવ્યા હતા, કારણ કે વિપક્ષ તો લાવી શકે એવી સ્થિતિમાં નહોતી. અને પછી બળવંતરાય મહેતાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને જીવરાજ મહેતાને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. તો આ આપણે જે 1960માં અલગ થયું રાજ્ય, ત્યારથી લઈને આ ઇતિહાસ ચાલ્યો આવે છે. એમાં આપણને અત્યારે એટલા માટે નવાઈ લાગે કે અત્યારે આ બધું આપણે લાઈવ જોઈએ છીએ, સોશિયલ મીડિયામાં આપણે સાંભળીએ છીએ અને મીડિયા છે એ કવર કરે છે. બાકી એ વખતે એટલું કવરેજ પણ કદાચ નહોતું કે જેમાં આ બધું પછી 1995માં જે કવરેજ થયું એ થયું જ છે, એનો કોઈ પ્રશ્ન નથી. પણ 1960ની આસપાસની વાત કરું છું કે પછી 75ની આસપાસની વાત કરું છું, ત્યારે આ પ્રકારનું નહોતું. એટલે એ વખતનો ઇતિહાસ કદાચ નવી પેઢીને ન ખબર હોય એવું પૂરેપૂરું બનવા જોગ છે. બીજું એ છે કે અત્યારે કોઈ પણ ચૂંટણી, સાહિત્ય પરિષદનું પણ તમે નામ લઈ લો તો સાહિત્ય પરિષદમાં પણ આવા દવા થાય છે કે તમે એ ટપાલ દ્વારા મોકલવામાં આવતા હોય છે, તો એ ન તમારે ત્યાં પહોંચે એ પ્રકારના પ્રયત્નો થાય છે. બાર કાઉન્સિલની ચૂંટણી છે તો બાર કાઉન્સિલમાં પણ એ લોકો જે લોકો ચૂંટાયા હોય છે એને અલગ જગ્યાએ લઈ જાય છે. આવા આપણે સમાચાર વાંચીએ છીએ એટલે હું કહું છું, બાકી અંદર મને અનુભવ નથી. પણ આ પ્રકારનું બધી જગ્યાએ થઈ ગયું છે, કારણ કે બધી જગ્યાએ એવું છે કે આપણે સત્તા મેળવવી છે અને કોઈને સેવા નથી કરવી. સાહિત્ય પરિષદમાં પણ લોકોને છે વર્ચસ્વની લડાઈ છે ને ડાબેરી ને જમણેરીનો ખેલ છે. તો આ અહીંયા ગુજરાતમાં પણ તમે વિચાર કરો, 2017માં પણ આ જ વસ્તુ થઈ હતી ને, એ પછી કેટલી બધી વાર આવું આપણે જોઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં જોઈ ચુક્યા છીએ, આંધ્રપ્રદેશમાં પણ જોયું હતું. એટલે દરેક જગ્યાએ આ પ્રકારનું જોવા મળે છે. જી બિલકુલ. પણ હવે કૌશિકભાઈ, જે રીતે આટલા ઉદાહરણો જયવંતભાઈએ આપ્યા, આ પ્રકારનું રાજકારણ આપણે જોતા આવ્યા છે, પણ એના કારણે જે થતું હોય, જેમ કે અત્યારે કોંગ્રેસને જે બીક છે, ઉમેદવારોને જે ભૂગર્ભમાં ઉતારી દીધા છે કે ચલો ક્યાંક કોઈ લાલચ કે પછી કોઈ પણ કારણસર કોઈ ફોર્મ પાછું ખેંચી લેશે તો શું, અને આપણે જોઈએ પણ છે કે પછી શું થાય છે, બિનહરીફ ચૂંટાઈ જાય છે એ બેઠક. તો જે પણ બેઠકો બિનહરીફ થતી હોય છે એ બેઠક ઉપર એ બેઠકની જે જનતા હોય છે એમની સાથે ક્યાંક અન્યાય નથી થતું આ નિયમના કારણે? આપને નથી લાગતું કે જે બિનહરીફ બેઠકો છે, શું આપણે એને વિકાસ કહી શકીએ છીએ? શું આપણે એને ન્યાય કહી શકીએ છીએ? કે પછી ત્યાં તો વિરોધ પક્ષનો સફાયો અને લોકશાહીનું હનન કહી શકાય છે? બહુ સીધી વાત છે. આ મતદાર સાથે એક પ્રકારનું ચીટિંગ છે. સુરત લોકસભાનો કિસ્સો ક્લાસિક હતો, એવો રાજસ્થાનમાં પણ બન્યો, પણ સુરતનો કિસ્સો બહુ ક્લાસિક હતો. અને માની લો કે મારે તમને નથી વોટ આપવો, તો મારી પાસે શું ઓપ્શન છે? એક જ ઉમેદવાર હોય ત્યારે. માની લો કે તમે કડીની વાત કરો, 9 વોર્ડ ને 36 બેઠક છે ને મેં 31 બિનહરીફ થઈ ગઈ, તો પછી શું પ્રજાએ કરવાનું? આવું ઘણી બધી જગ્યાએ બને છે. એટલે ત્યારે મતદારનો અધિકાર છીનવાય છે, મતદાનનો અધિકાર છીનવાય છે. આની ઉપર બહુ ચર્ચા સુરત વખતે અને રાજસ્થાન વખતે થઈ હતી, પણ એમાં કોઈ એનો ઉકેલ નીકળ્યો નથી. આ આપણી બહુ લોકશાહીની મોટી કમનસીબી છે કે જે મતદાર ભાજપને નથી ચાહતો અથવા તો કોંગ્રેસને નથી ચાહતો, તો એમની પાસે શું ઓપ્શન? આ બહુ મોટો પ્રશ્ન છે. પણ હવે એનો કોઈ હજી ફોર્મ રદ થવાના બીજા શું કારણો હોય છે? શું એમાં ભાજપ કંઈક કરી શકે? ફોર્મ રદ થઈ જાય છે અને ચલો પાછા ખેંચે, એમાં તો કારણ આપણે સમજી શકીએ છીએ, પણ ઘણા લોકોના શું એ લોકો એટલી સમજદારી નથી રાખતા? શું એમને એટલું ભાન પણ ન રહે કે એમનું ફોર્મ રદ થઈ જાય છે? કૌશિકભાઈ? ના ના ના, આ તો બહુ સીધી સાદી વાત છે. પક્ષની વિચારધારા કે સિદ્ધાંતો ને એ બધી કોઈ વાત ક્યાંય આવતી નથી. માત્ર જેમ જયવંતે કીધું એમ સત્તાની દોડ છે. આજે કોંગ્રેસના એવા કેટલાય મિત્રોને હું ઓળખું છું કે જાણું છું કે એ ભાજપમાં ગયા, તો આપણે એમને પૂછીએ કે કેમ ગયા, તો કે ક્યાં સુધી રાહ જોવી, કારણ કે કોંગ્રેસને દૂર દૂર સુધી ગુજરાતમાં સત્તા મળે એવી શક્યતાઓ બહુ ઓછી છે, અથવા તો નહીવત છે, જે કયો ઈ તમે. તો શું, એટલે કે તો પક્ષની વિચારધારાનો મારો ગોલી અને ભાજપમાં જાઓ ને ભાજપમાં તમે મંત્રી બની જાઓ, હોદ્દો ભોગવો, આનંદ કરો. આ સિવાય કોઈ વસ્તુ પક્ષની વિચારધારા હવે તો આ જેમ કે કૌશિકભાઈ કહી રહ્યા છે, જયવંતભાઈ, તો હવે તો ક્યાંક આપણને એવું નથી લાગતું કે આ તો એક રસ્તો બની ગયો છે? કોંગ્રેસમાં જાઓ, કારણ કે ભાજપમાં એટલી મોટી પાર્ટી બની ગઈ છે ને કે હવે અઢળક એમના કાર્યકર્તાઓ છે ને એમાં જ એમને કોને ટિકિટ આપવી કોને નહીં આપવી એની જ મથામણ હવે તો એમનામાં રહેતી હોય છે. હમણાં ઘણી વખત એ ચર્ચા કરી રહ્યા છે
કે ભાજપમાં તો ત્યાં સુધીની જ લડાઈ છે કે તમને ટિકિટ મળી જાય, પછી જીતવું તો એમના હાથમાં જ છે. એટલે ભાજપ આટલી મોટી પાર્ટી છે કે ત્યાં જઈને ટિકિટ મેળવવી અઘરી હોય, પણ રસ્તો કદાચ આ થોડોક ઈઝી લાગે છે કે પેલા કોંગ્રેસમાં જાઓ, કોંગ્રેસમાંથી ટિકિટ મળે તો પછી ક્યાંક થોડાક ચાન્સીસ વધી જાય છે કે ભાજપ તમને કંઈક સાથ આપે. તો આપને નથી લાગતું કે હવે ખુલીને આ જ રસ્તો અપનાવતા થયા છે ઘણા બધા લોકો, જયવંતભાઈ? એટલે તમે 2017 થી આ સતત આપણે ઘટનાક્રમ જોઈ રહ્યા છીએ. એ પહેલા કોંગ્રેસે આ પ્રકારનો રસ્તો અપનાવ્યો હતો. શંકરસિંહ વાઘેલા હોય કે પછી ચિમનભાઈ પટેલ હોય, એ બધાને પક્ષની અંદર સમાવી લીધા, બરાબર, સત્તા મેળવવા માટે થઈને. અને એની દુર્દશા શું થઈ એ પણ આપણે બોધપાઠ જો ભાજપે ગ્રહણ કરવો હોય તો કરી શકાય કે એને પછી ભાજપ કોંગ્રેસની સ્થિતિ છે અત્યંત ખરાબ થઈ ગઈ. કારણ કે તમે આ પ્રકારે રાજકારણ રમો તો પક્ષનો મતદારોનો તમારી ઉપર, સમર્થકોનો તમારી ઉપર ભરોસો ઉઠી જાય, તમારા પોતાના કાર્યકર્તાઓનો ભરોસો ઉઠી જાય. પણ પિનલ, મને એક વસ્તુ કહો કે આ ક્યાં નથી અત્યારે કોંગ્રેસમાં સોનલબેન પટેલ સામે કે જે માઇનોરિટી વિભાગ છે, લઘુમતી વિભાગ, એમાં પ્રશ્ન આવે છે. પછી કલ્ચરલ કમિટીના ચેરમેન છે, રાજીનામું આપે છે. તો કોંગ્રેસની અંદર હોય, આપની અંદર, આપમાં તમે મને કહો કે જે સ્થાપના કારણે જે લોકો હતા એ અત્યારે ક્યાં છે? ભીમાભાઈ હોય, સુખદેવભાઈ હોય, કનુભાઈ હોય, આ બધા ક્યાં છે? ઇવન તમે દિલ્હી ખાતે પણ જુઓ તો પ્રશાંત ભૂષણ છે, અંજલિ દમાનિયા છે, યોગેન્દ્ર યાદવ, બધાને, કુમાર વિશ્વાસ, બધાને રસ્તો બતાવી દેવામાં આવે. એટલે ઓવરઓલ આપણે રાજકારણનો આટલો ગંદો પરિપાટી બની ગઈ છે કે અહીંયા કોઈ જમાઈ છે, ભૂતકાળમાં ચંદ્રબાબુ નાયડુ છે, જમાઈ હતા, એમણે બળવો કર્યો હતો એનટી રામારાવના મૃત્યુ પછી. એટલે કોના ઉપર ભરોસો કરવો રાજકારણમાં, એ જ અત્યારે સૌથી મોટી વિમાસણ છે. જેમ જયવંતભાઈ હમણાં કૌશિકભાઈએ વાત કરી કે સુરત નો જે કિસ્સો છે આપણે ન ભૂલી શકીએ. સુરત અને લોકસભા 2024 નો જે સાચો સંદર્ભ કે જયારે એવું થયું હતું કે સુરતની એ ઘટના પછી કોંગ્રેસમાં એક ફફડાટ હતો. જે બી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો હતા તેમના ફોર્મ રદ થઈ ગયા હતા અને બાકીના અપક્ષોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. એટલે પછી ભાજપ બિનહરીફ જીતી ગયું. આ જ પ્રકારની બીક ક્યાંક અત્યારે ગુજરાતમાં કોંગ્રેસને લાગી રહી છે અને એટલા માટે નેતાઓને ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવ્યા છે, ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવ્યા છે. જયવંતભાઈ, એટલે મેં કહ્યું એમ કે આમાં કોઈ એવો પ્રશ્ન નથી થતો. આટલા બધા લોકોનો સામૂહિક થાય ને તો હોવા મચી જાય. એટલે આ છે ને એક, મને એવું લાગે છે, મારી ગટ ફિલિંગ એવું કહે છે કે આ એક પ્રકારનું નાટક જ છે કે આવું કરી અને એક લોકમત એવો બનાવો કે ભાઈ જો ભાજપ આવું કરે છે અને એ એટલા માટે થઈને આવું કરું. બાકી સામૂહિક રીતે એકાદ લોકલ કદાચ દાખલો બેસાડવા માટે સુરતમાં થયું હશે. અને બીજું કે તમે આજે ટકોરાબંધ એવા ઉમેદવાર કેમ નથી પસંદ કરી શકતા? ગાંધીજી, તમે વાત કરો છો ગાંધીજીની દર વખતે, ગાંધીજીના વારસાની, તો ગાંધીજી તો અડગ હતા ને, એ ક્યાં કોઈ પક્ષ પલટો કરતા? એટલે હવે એવા ઉમેદવારો શોધવા અઘરા છે કૌશિકભાઈ. જયવંતભાઈ, ઉમેદવારો નથી પસંદ કરી શકતા. કોણ એવું જોઈને વિચારતું હશે? કોણ એવા ઉમેદવારોને ટિકિટ આપવા માંગતું હોય કે જે આવું કરે? પણ માણસ ક્યારે બદલાઈ જાય, ક્યારે સ્વાર્થ આવી જાય, કોને ખબર? જી કૌશિકભાઈ. ના, એટલે બહુ શરમનાક વાત એ છે કે આજે રાજુ કરપડાનો તમે કેસ લ્યો, તમે જૂના પણ કેસ હું કહી શકું, પણ એની સામે કેસીસ હતા અને મુશ્કેલીઓ હતી અને 100 દિવસ જેલમાં રહ્યા પછી માણસની માનસિકતા બદલાય અને કહ્યું, એને એમ કહ્યું હતું કે હું એમ કે આથમણે સૂરજ ઉગે તોય તમે સમજો કે હું ભાજપ. હા, અને એ ભાજપમાં જાય તો એનો મતલબ બહુ સ્પષ્ટ છે. તમને એક બીજો દાખલો આપું. એક ભાઈ આપમાં જ હતા અને પછી જરા મજબૂત નામ હતું, આ ગઈ ધારાસભાની વાત છે, પણ પછી એમને કહેવામાં આવ્યું કે તમારી સામે 20 વર્ષ પહેલાનો એક કેસ છે એ ખુલશે. એટલે ભાઈ વાત હથિયાર હેઠા મૂકી દીધા. શું કરે? બધા અરવિંદ કેજરીવાલ, બધા સંજયસિંહ, બધા સત્યેન્દ્ર જૈન નથી હોતા કે જે 6 મહિનાથી માંડી 2 વર્ષ સુધી જેલની સજા કાપ્યા પછી પણ પક્ષ પલટો ન કરે. એમની સામે આક્ષેપો ઘણા છે ને એમાં કેટલો દમ છે એ કોર્ટનો વિષય છે. પણ મુદ્દો એ છે કે આજે તમારી સામે જયારે એવું હથિયાર ઉગામવામાં આવે તો કોણ ટકી શકે? એવા ઉમેદવારો હવે એની સંખ્યા ઘટતી જ જાય છે. પછી કોંગ્રેસની તો મુશ્કેલીઓ વધારે છે એમાં, કારણ કે તમે લાંબા સમયથી સત્તાથી વિમુખ રહો એટલે કાર્યકરોમાં હતાશા, નિરાશા બધું આવે. એમાં
ટકી રહેવું બહુ અઘરું કામ પણ છે. એટલે કૌશિકભાઈ, આપને કોંગ્રેસને અત્યારે હાલ ગુજરાતમાં કોંગ્રેસનું શું ભવિષ્ય લાગી રહ્યું છે? ના, મુશ્કેલી એટલે છે કે એક તો આપ એક ખેલાડી તરીકે મેદાનમાં છે અને ગયા વખતે જે 13% મત લીધા એ સૌથી મોટું નુકસાન કોંગ્રેસને હતું. નહીતર ચિત્ર કંઈક જુદું પણ હોઈ શકતું હોત. અને આ વખતે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ સક્રિય છે ને આવતા વર્ષે વિધાનસભામાં પણ આપની ભૂમિકા બહુ મહત્વની રહેવાની, કારણ કે અત્યાર સુધી આપ જી કોંગ્રેસના તૂટેલા મતોના આધારે આગળ વધી રહી છે. જી, હજી બિલકુલ. એ ભાજપના મત તોડવામાં એટલી બધી સફળ થઈ નથી. એટલે આ વખતે એટલે પણ આ ચઢાણ નુકસાન તો કોંગ્રેસનું રહેવાના છે. જ છે. અંતિમ સવાલ પૂછાય છે, પણ ઝડપથી જયવંતભાઈ, શું આપણે એવી લોકશાહી તરફ હવે જઈ રહ્યા છે કે જ્યાં ચૂંટણી પહેલા જ પરિણામ નક્કી થઈ જાય છે? આ કેટલું યોગ્ય? ઝડપથી જયવંતભાઈ. ના, યોગ્ય તો નથી જ તે. ચૂંટણી પહેલા પરિણામ નક્કી થઈ જાય એ બિલકુલ યોગ્ય નથી. મતદાન થવું જોઈએ અને એમાં મતદારોને, હું તો કહું છું કે ઉમેદવારોની પસંદગી પર તમે મતદારો ઉપર છોડી દો ને તો આ બધા પ્રશ્નો જ નહીં આવે. જેમાં અમેરિકામાં થતું હોય છે, પ્રાઇમરી ને એવી બધી ચૂંટણીઓ થતી હોય છે. અલબત્ત એ બધું ત્યાં પ્રમુખ માટે થતું હોય છે કે એક જ પક્ષના કેટલા ઉમેદવાર છે, તો એમાંથી કયા ઉમેદવાર છે એ છેલ્લે જાહેર થશે. તો એ પહેલા તબક્કામાં એ ચૂંટણી થતી હોય છે. તો એ પ્રકારનો હવે લાવો નવા સુધારા ચૂંટણીના જરૂરી બની ગયા છે. કારણ કે આમાં તો શું છે કે જે રાતોરાત પહેલા કોઈ પણ પક્ષ હોય, એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, પેરેશ્યુટ ઉમેદવાર જેને કહીએ છીએ, બહારના ઉમેદવાર, એને થોપી દેવામાં આવે છે. અને વિસાવદરમાં નહીંતર ગોપાલ ઇટાલિયાની હાજરી કેવી રીતે હોઈ શકે? તો આ પ્રકારનું જે બધી જગ્યાએ થાય છે, રાજ્યસભામાં તમે જુઓ તો ગુજરાતની બહારના વ્યક્તિ છે, નિર્મલા સીતારામન હોય કે સ્મૃતિ ઈરાની હોય કે એ ઘણા બધા લોકો છે, આપણે નામ લઈ શકીએ, જેમનું અહીંયા નિવાસસ્થાન કદાચ ન હોય પણ પછી લઈ લે. પણ એમણે શું કર્યું? આ બધા પ્રશ્નો છે. હવે ચૂંટણી સુધારા, એક ભાઈ છે, કદાચ નામ ભૂલતો તો રાહુલ મહેતા કે કોઈ એ પ્રકારનો પ્રયત્ન કરતા હતા. હજારેનું આંદોલન પણ એ જ માટે હતું. પણ હવે એ લોકો પણ પોતે રાજકારણમાં આવી ગયા અને લોકપાલની વાત કરતા કરતા એમણે આંતરિક લોકપાલ હતા એડમિરલ રામદાસ, એને પક્ષમાંથી હાંકી કાઢ્યા. હવે ન ખાતા ન વહી, અરવિંદ કેજરીવાલ કહે વહી સહી, એ પ્રકારનું ત્યાં થઈ ગયું છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. પણ આ ક્યાંક ને ક્યાંક તો આ પ્રકારનું રાજકારણ જનતા માટે પણ યોગ્ય નથી. અને ચૂંટણી પહેલા અત્યારે પણ જે ઉમેદવારો અજ્ઞાતવાસમાં જોવા મળી રહ્યા છે, નથી ક્યાંક જનસંપર્ક પણ તૂટતું જોવા મળતું હોય છે, જેની પણ અસર ક્યાંક કોંગ્રેસમાં જોવા મળી શકે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. કૌશિક મહેતાજી, જયવંત પંડ્યાજી, આપણી સાથે ચર્ચામાં આભાર. થેન્ક યુ સો મચ. તો શા માટે કોંગ્રેસને આ પ્રકારની ચિંતા સતાવે? તો એ ખૂબ જ વ્યાજબી છે. જ્યારે ઇતિહાસ પર નજર કર્યું ને જે પ્રકારે આપણે નિષ્ણાતો સાથે વાત કરી કે આવું થઈ ચૂક્યું છે, એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતાના ઉમેદવારોને બચાવવા માટે આ કરે તે સ્વાભાવિક છે. પરંતુ હંમેશા આ પ્રકારના નેતાઓની પસંદગી છે કે જે ભાજપમાં જઈને ભળી જાય અને તમારી આ બેઠક બિનહરીફ થઈ જાય, ત્યાં એ બિન ક્યાં સુધી રહેશે? કોંગ્રેસને ક્યારે એવા નેતાઓ મળશે કે જે ખરેખર કોંગ્રેસની સાથે રહેશે? અને શા માટે ભાજપમાં જતા રહે છે તે પ્રકારના કારણોનું સોલ્યુશન પણ કોંગ્રેસ ક્યારે લાવી શકશે? કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.